ફોકસ. ઓકે, વેલકમ વિદ્યાર્થી મિત્રો. આગળના આપણે જે પાર્ટ છે એમાં પ્રકાશનું આપણે પરાવર્તન જોયું અને પરાવર્તન લગતી આપણે અલગ અલગ ઘટનાઓ જોઈ. બહિર્ગોળ અરીસો અને અંતર્ગોળ અરીસામાં એ બધી આપણે ઘટનાઓ જોઈએ. મોટવણી, અરીસાનું સૂત્ર એ બધી આપણે ભણ્યા. હવે આવે છે નેક્સ્ટ પાર્ટ આપણો પ્રકાશનું વક્રીભવન. બરાબર. તો પરાવર્તક સપાટી, દાખલા કે અરીસો છે, તો એમાં પ્રકાશનું સંપૂર્ણ શું થાય? પરાવર્તન. પણ જો સપોઝ કે પાણી ઉપર પ્રકાશ તમારો પડે તો પાણી ઉપર તમે જોયું હશે અમુક ભાગ પરાવર્તન થાય, જ્યારે અમુક ભાગ પાણીમાં દાખલ થઈ જાય અને દાખલ થઈ ગયા પછી એ પ્રકાશની ગતિની દિશા બદલાય છે. તો આ ઘટનાને આપણે શું કહીએ? વક્રીભવન. વક્રીભવન હંમેશા પારદર્શક સપાટીમાં જોવા મળે. દાખલા કે કાચ છે, પાણી છે, બરાબર, તેલ છે, પ્લાસ્ટિક છે, આવી પારદર્શક સપાટી એટલે કે આરપાર જોઈ શકાય એવી સપાટીમાં જ વક્રીભવન થાય. તો માટીમાં, લાકડામાં, પથ્થરમાં, આવી બધા મટીરિયલોમાં પ્રકાશનું વક્રીભવન આપણે જોવા મળતું નથી. બરાબર. તો વક્રીભવન એટલે આપણે શું સમજ્યા કે દાખલા કે એક પાણીનું ઉદાહરણ લીધું. પાણીમાં જ્યારે પ્રકાશ દાખલ થાય ત્યારે અમુક ભાગ તો પરાવર્તન થાય, પણ અમુક ભાગ પાણીમાં દાખલ થાય અને દાખલ થયા પછી એની ગતિની દિશા શું થાય છે? બદલાય છે. આ ઘટનાને આપણે શું કહીએ? વક્રીભવન. હવે વિદ્યાર્થી મિત્રો, તમે 8, 9, 10માં વક્રીભવનને લગતા ઘણા ઉદાહરણો જોયા છે. બરાબર. અને આપણા રોજિંદા જીવનમાં પણ વક્રીભવન ઘણી જગ્યાએ જોવા મળે છે. તમે નોટ કર્યું હશે કે પાણી ભરેલા ગ્લાસમાં જ્યારે પણ પેન્સિલ અથવા પેન નાખો ત્યારે બટકણી હોય એવું લાગે છે. બરાબર. આ ઘટના કોને કારણે છે? તો કે વક્રીભવનને કારણે. આ ઉપરાંત તમે જોયું હશે કે સૂર્ય જે છે ને આપણો, એ 2 મિનિટ વહેલો ઉગતો દેખાય છે અને 2 મિનિટ મોડો આથમે છે. એવી રીતે દિવસમાં 4 મિનિટનો શું થાય છે? વધારો. આ પણ ઘટના કોને કારણે છે? તો કે વક્રીભવનને કારણે. આ ઉપરાંત તમે જોયું હશે કે પાણી ભરેલા પાત્રો અથવા કૂવામાં અથવા તો નદીમાં જે તળિયું છે ને એ હોય એના કરતાં કેવું લાગે? આપણે ઊંચું લાગે, એટલે કે એ છીછરું લાગે. બરાબર. તો એ ઘટના પણ કોને કારણે છે? વક્રીભવનને. ઘણા બધા છે હવે એવા કૂવામાં કૂદકા મારે અને પછી એ ઊંડો દેખાય અને પછી એ ડિફિકલ્ટ, જો તરતા ના આવડે તો એ વસ્તુ કેવી થઈ જાય? ડિફિકલ્ટ. તો સામે સમજવું એ જરૂરી છે આપણા માટે. તો આ ઉપરાંત બીજી ઘણી પણ ઘટનાઓ છે. દાખલા તરીકે હું તમને કહું કે કોઈ અક્ષરો છે, અક્ષરો લખેલા હોય એના ઉપર સપોઝ કે તમે ગ્લાસનો ટુકડો મૂકી દો તો એ અક્ષરો કેવા દેખાય? તમને ઉપસેલા હોય એવું દેખાય. એ પણ ઘટના કોને કારણે છે? વક્રીભવનને કારણે. આ ઉપરાંત સપોઝ કે કોઈ આવી રીતે લાઇન ડ્રો કરેલી છે અને લાઇન ડ્રો કરેલી હોય એના ઉપર આવી રીતે તમે ગ્લાસનો સ્લેબ મૂકી દો. શું મૂકી દો? ગ્લાસનો સ્લેબ. તો લાઇન અહીંથી તમને બ્રેક થયેલી હોય એવું લાગે. લાઇન શું થયેલી હોય લાગે? બ્રેક, એટલે તૂટેલી હોય લાગે. આ પણ ઘટના કોને કારણે છે? તો કે વક્રીભવનને કારણે. તો વક્રીભવન શું છે એને આપણે વૈજ્ઞાનિક વ્યાખ્યા આપણે જોઈએ. તો હવે ટાઇટલ લખશું પ્રકાશનું વક્રીભવન. સૌપ્રથમ આપણે એની વ્યાખ્યા જોઈએ. પહેલાં હું એક આકૃતિ લઈ લઉં. માનો કે એક આ કોઈ ગ્લાસનો ટુકડો છે. બરાબર. એમાં કોઈ આવી રીતે પ્રકાશનું કિરણ આપાત થાય છે. બરાબર. આપાત કોણ એટલે ખબર છે? અહીંથી લંબ દોરીએ આપણે. આ થઈ ગયો એનો આપાત કોણ, આ થઈ ગયો આપણું આપાત કિરણ. આ તમારો શું છે? તો કે લંબ. બરાબર. આ કોઈ માધ્યમ હવા છે માની લો. આ શું છે? તો કે કાચ છે. બરાબર. આનો વક્રીભવનાંક સપોઝ કે N1 છે, આનો વક્રીભવનાંક N2 છે. હવે વક્રીભવનાંક શું છે ને એ આપણે આગળ જોવાના જ છે. બરાબર. હવે આ જ્યારે આ ગ્લાસમાં આપાત થાય, પરાવર્તન પણ થાય, પણ એ આપણે જોવાનું નથી, આપણે વક્રીભવન જોવાનું છે. તો જ્યારે એમાં આપાત થાય, દાખલ થાય એમાં, હવે જો એનો મૂળ માર્ગ આ છે પણ એનો માર્ગ આવી રીતે બદલાઈ જશે અને આવી રીતે આ માર્ગે આગળ વધશે. જો આ કાચ ન હોત તો આ માર્ગે આમ જવાનું હતું, પણ કાચમાં એનો ગતિની દિશા શું થઈ ગઈ? આવી રીતે બદલાઈ ગઈ. તો આ ઘટનાને શું કહેશું આપણે? પ્રકાશનું વક્રીભવન. જ્યારે પ્રકાશનું ત્રાસું કિરણ, જો આ કિરણ ત્રાસું હોવું જોઈએ. ત્રાસું એટલે ખૂણો જે છે ને આપાત કોણ એ 0 ≤ I ≤ 90, એટલે 0 અથવા 90 સિવાયનો ખૂણો હોવો જોઈએ. બરાબર. 2નો ખૂણો ચાલે, 5નો હાલે, 10નો હાલે, 50નો હાલે, પણ 0 અથવા 90નો હોવો જોઈએ. જો આ ખૂણો 0નો છે, કેમ કે લંબ સાથે બનાવેલો ખૂણો કેટલો? 0. ખૂણો વધતો જાય વધતો જાય વધતો જાય, આ ખૂણો કેટલો થાય? 90નો. તો 0 અને 90 માટે આ વસ્તુ થશે નહીં. બરાબર. પ્રકાશનું વક્રીભવન કેટલાના ખૂણે થાય? 0 અને 90 સિવાયના વચ્ચેના કોઈ પણ ખૂણે થશે. બરાબર. તો આપણે લખશું પ્રકાશનું ત્રાસું કિરણ જ્યારે એક પારદર્શક માધ્યમમાંથી, હવા છે પારદર્શક છે, બીજા પારદર્શક માધ્યમમાં જાય
ત્યારે ગતિની દિશા શું થાય એની બદલાય. આ ઘટનાને આપણે શું કહેશું? વક્રીભવન. તો આપણે વ્યાખ્યા લખીએ વિદ્યાર્થી મિત્રો. પ્રકાશનું ત્રાંસુ કિરણ જ્યારે એક આ વસ્તુ લખવી પડે પારદર્શક, એક પારદર્શક માધ્યમમાંથી બીજા પારદર્શક માધ્યમમાં જાય ત્યારે બંને માધ્યમને છૂટી પાડતી સપાટી આગળ, આ બંને માધ્યમને જુદી પાડતી કેવી છે? સપાટી છે. જો વિદ્યાર્થી મિત્રો, બરાબર, આ એ બી સપાટી છે એ બંને માધ્યમને શું પાડે? છૂટા પાડે. તો એ સપાટી આગળ પ્રકાશની ગતિની દિશા બદલાય છે. જો આ પ્રકાશની ગતિ જે આમ જવાની હતી એને બદલે આમ ગઈ, બરાબર, એની દિશા શું થાય? બદલાય છે. આ ઘટના છે જેને જ આપણે શું કહીએ? પ્રકાશનું વક્રીભવન કહે છે. આ ઘટનાને શું કહેશું આપણે? પ્રકાશનું વક્રીભવન. હવે જેવી રીતે પરાવર્તનના નિયમો જોયા હતા એવી રીતે આપણે વક્રીભવનના નિયમો જોઈએ. તો આપણે લખશું વક્રીભવનના નિયમો. વિદ્યાર્થી મિત્રો અહીંયા ધ્યાન આપજો. હવે આ જે કિરણ છે ને એને આપણે વક્રીભૂત કિરણ કહેશું. અને વક્રીભૂત કિરણ લંબ સાથે જે ખૂણો બનાવે ને એને વક્રીભૂત કોણ આર કહેશું, જેને ઇંગ્લિશમાં રિફ્રેક્ટેડ એંગલ. રિફ્લેક્ટેડ એટલે પરાવર્તક કોણ, રિફ્રેક્ટેડ એટલે શું થાય? વક્રીભૂત કોણ. બરાબર, તો આને કહેશું રિફ્રેક્ટેડ એંગલ એટલે વક્રીભૂત કોણ. બરાબર. તો હવે આપણે વક્રીભવનના નિયમો જોઈએ. પહેલો નિયમ કે આપણું આપાત કિરણ, વક્રીભૂત કિરણ અને સપાટીએ દોરેલ લંબ, બરાબર, આ સપાટીએ દોરેલ લંબ કેવા સમતલમાં હોય છે? એક જ સમતલમાં હોય છે. બરાબર, જે આપણું બોર્ડ છે એક સમતલ છે, એવી રીતે દાખલે કે આ રીતે આપાત થયું તો આવી રીતે જ વક્રીભવન થાય. બરાબર, આ રીતે નહીં થાય તો આ સમતલ બદલાઈ ગયું. જો ખૂણો એનો હોય છે પણ સમતલ બદલાઈ ગયું. તો આવી રીતે આપાત થાય અને આવી રીતે વક્રીભવન થાય. આમ વક્રીભવન નહીં થાય, આના સમતલમાં જ થાય. બરાબર, આવી રીતે તમે સાઈડમાંથી જુઓ તો તમને આ અને આ એક જ સમતલમાં લાગશે. બરાબર, તો આવી રીતે આપાત કિરણ, વક્રીભૂત કિરણ અને સપાટીએ દોરેલ લંબ કેવા સમતલમાં હોય? તો કે એક જ સમતલમાં હોય. બીજો નિયમ કે આપાત કોણ અને વક્રીભૂત કોણ ના સાઇનનો ગુણોત્તર કેવો હોય છે? તો કે હંમેશા કેવું હોય? અચળ હોય છે. ધ્યાન આપજો, બહુ મહત્વનો મુદ્દો છે, આગળ પણ બહુ કામ લાગશે. આપાત કોણ અને વક્રીભૂત કોણના સાઇનનો ગુણોત્તર કેવો હોય? હંમેશા અચળ. એટલે કે જો અહીંયા મેથેમેટિકલ લખીએ એટલે ખ્યાલ આવે. સાઇનનો ગુણોત્તર એટલે આપાત કોણના સાઇનનું મૂલ્ય, બરાબર, સાઇન આઈ, બરાબર, અને વક્રીભૂત કોણના સાઇનનું મૂલ્ય એટલે કે સાઇન આર. આનું મૂલ્ય હંમેશા કેવું હોય? અચળ હોય. એનો મતલબ શું થાય? કે જે રીતે આઈ બદલાય ને એ રીતે શું બદલાય? આર બદલાશે. પણ એનો ગુણોત્તર હંમેશા કેવું રહેશે? અચળ. અને અચળ ગુણોત્તર આપણે જોયું તો N2/N1 જેટલો, N21 જેટલો હતો. બરાબર, N21 ને માધ્યમ એકની સાપેક્ષ માધ્યમ બેનો વક્રીભવનાંક કહે છે. વક્રીભવનાંક શું છે એ આપણે હમણાં નેક્સ્ટ પાર્ટમાં જોવાના. અને N21 બરાબર હું સાબિત પણ કરવાનો છું
કે N2 છેદમાં શું થાય, N1 થાય. બરાબર, આ હું સાબિત પણ કરવાનો છું અને વક્રીભવનાંક શું છે એ પણ તમને ખ્યાલ આવશે. બરાબર, તો મેં લખ્યું એમ આપાત કોણના સાઇનનું મૂલ્ય અને વક્રીભૂત કોણના સાઇનનું મૂલ્ય હંમેશા કેવું અચળ હોય અને કોના જેટલું હોય, N21 જેટલું હોય. અને N21 ને શું કહેવાય, તો આ માધ્યમ 1 છે ને એની સાપેક્ષ માધ્યમ 2 નો શું છે, વક્રીભવનાંક. આની સાપેક્ષ છે. બરાબર, હવાની સાપેક્ષ. જેવી રીતે આપણી હાઇટ છે એ સમતલ સપાટીની સાપેક્ષ હોય. બરાબર, એક વ્યક્તિની હાઇટ 4 ફૂટ હોય, એકની 5 ફૂટ હોય, તો એકની સાપેક્ષ બીજાની હાઇટ કેટલી થાય, તો કે 1 ફૂટ. બરાબર, તો એવી રીતે હવાની સાપેક્ષ કોનો છે, તો કે કાચનો વક્રીભવનાંક. બરાબર, હવે આગળ વધીએ. હવે આનો ચોકડી ગુણાકાર કરીએ એટલે શું થાય, તો કે N1 sin I, ધ્યાન આપજો, N1 sin I બરાબર શું થાય, તો કે N2 sin R. આ જે સૂત્ર આવ્યું એ સૂત્ર આપણા માટે ખૂબ જ ઉપયોગી છે. બરાબર, આગળ જે થિયરી બધી છે એ મોટાભાગે આ થિયરી આના સૂત્ર ઉપરથી છે. બરાબર, જેને આપણે શું કહેશું, તો કે સ્નેલનો નિયમ. બરાબર, N1 આ ચોકડી ગુણાકાર કર્યો, N1 sin I બરાબર N2 sin R. બરાબર, આપણે ક્યાં આગળ લખો, તો કે આ સપાટી સપોઝ માની લો કે એમ બિંદુ આગળ સ્નેલનો નિયમ શું થાય, તો કે N1 sin I બરાબર N2 sin R. આનો ચોકડી ગુણાકાર કર્યો વિદ્યાર્થી મિત્રો. આ સૂત્ર યાદ રાખવાનું છે. બરાબર, આ સપાટી માટે તમારે સ્નેલનો નિયમ લખવો હોય તો શું લખાય, તો કે N1 sin I બરાબર N2 sin R. બરાબર, સપોઝ કે આને માટે લખવું હોય તો સપોઝ કે આ માધ્યમ છે, આપાત કોણ આવી રીતે વક્રીભૂત કોણ સપોઝ કે θ1 છે, આ θ2 છે, આ માધ્યમ સપોઝ કે NA છે અને આ માધ્યમ છે NG છે. સિમ્બોલમાં છેતરાવાનું નથી. આના માટે સ્નેલનો નિયમ શું થાય, તો કે સપોઝ કે આ P બિંદુ આગળ જોજો શું થાય, તો કે NA sin θ1 બરાબર. સિમ્બોલ બદલાય તો પણ આપણે ખબર પડવી જોઈએ. બરાબર, શું થાય, તો કે NG sin θ2. બરાબર, તમારી જાણકારી માટે જ છે કે સ્નેલનો નિયમ આ રીતે આપણે લખતા આવડવો જોઈએ. તો આ થઈ ગયા વક્રીભવનના નિયમો. હવે જે મેં તમને કીધું એમ N21 બરાબર શા માટે N2 છેદમાં N1 થાય એના ઉપર આધાર આપણે જોઈએ અને વક્રીભવનાંક શું છે એને આપણે સમજીએ. બરાબર, આ તમે સ્ક્રીનશોટ પાડી અને સંપૂર્ણ નોટ ડાઉન કરો. ખૂબ જ IMP છે. સ્નેલનો નિયમ આપણા માટે ખૂબ જ IMP છે આગળ જતાં. બરાબર, તો હવે આપણે વક્રીભવનાંક જોઈએ. પુશ કર્યું. ઓકે વિદ્યાર્થી મિત્રો, માધ્યમનો નિરપેક્ષ વક્રીભવનાંક જોઈએ. બરાબર, નિરપેક્ષ એટલે જે તે માધ્યમનો જ વક્રીભવનાંક. આગળ આપણે જોયું હતું ને હવાની સાપેક્ષ ગ્લાસનો વક્રીભવનાંક જોયો હતો. નિરપેક્ષ વક્રીભવનાંક એટલે એકલા ગ્લાસનો, એકલા પાણીનો. બરાબર, જેને આપણે શું કહીએ, જે તે માધ્યમનો નિરપેક્ષ વક્રીભવનાંક. તો એને આપણે પહેલાં સમજીએ. તો પહેલાં તો નિરપેક્ષ વક્રીભવનાંકની વ્યાખ્યા લખીએ આપણે. પ્રકાશનો શૂન્ય અવકાશમાં વેગ અને જે તે માધ્યમમાં પ્રકાશનો વેગના ગુણોત્તરને માધ્યમનો નિરપેક્ષ વક્રીભવનાંક કહે છે. બરાબર, પ્રકાશનો શૂન્ય અવકાશમાં વેગ જે ખબર છે 3 × 10 કેટલી છે 8 મીટર પ્રતિ સેકન્ડ, જે આપણે વર્ષોથી જાણીએ છીએ. સી બરાબર પ્રકાશનો વેગ શૂન્ય અવકાશમાં કેટલો છે, તો કે સી બરાબર 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ. અને જે તે માધ્યમમાં પ્રકાશનો વેગ, જે તે માધ્યમ એટલે કેવું, પારદર્શક માધ્યમ. કેવું, તો કે પાણી, કાચ, પ્લાસ્ટિક. બરાબર, અલગ અલગ પ્રકારના પ્રવાહીઓ, જે પ્રવાહીઓમાં આપણે જોઈ શકીએ એ પ્રવાહી, એમાં એનો વેગ, એનો ગુણોત્તરને આપણે શું કહેશું, તો કે માધ્યમનો નિરપેક્ષ વક્રીભવનાંક. તો એનો સિમ્બોલ આપણે N આપશું. વક્રીભવનાંકનો સિમ્બોલ શું આપશું આપણે, N.
જે અચળાંક છે, ધ્યાન આપજો, એનો કોઈ એકમ છે નહીં, કેમ કે વેગનો ગુણોત્તર જ છે. ક્યાં ક્યાં વેગનો ગુણોત્તર? તો કે શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ અને છેદમાં માધ્યમ, જે તે માધ્યમમાં પ્રકાશનો વેગ, એના ગુણોત્તરને શું કહેશું આપણે? નિરપેક્ષ વક્રીપૂર્ણાંક. હવે વિદ્યાર્થી મિત્રો, હવા માટે આપણે એનનું મૂલ્ય 1 લીધેલું છે. એનો મતલબ એ થાય કે 1 બરાબર, જો અહીં કિંમત મૂકી એનની, 1 બરાબર શું થાય? સીના છેદમાં વી. એનો મતલબ એ થાય કે હવામાં પ્રકાશનો વેગ કોના જેટલો છે? તો કે શૂન્ય અવકાશમાં પ્રકાશના વેગ જેટલો, જે આપણે ખબર જ છે, બરાબર. એવી રીતે તમને ખ્યાલ પણ આવી ગયો કે વક્રીપૂર્ણાંકનો મતલબ શું થાય. દાખલા કે કોઈ માનો કે પ્રવાહી છે અને વક્રીપૂર્ણાંક 2 છે, બરાબર. તો ફિઝિકલ સેન્સ એની શું થાય? તો કે 2નું મૂલ્ય મૂકી દો, તો કે 2 બરાબર શું થાય? તો કે સીના છેદમાં વી. માટે વી બરાબર શું થાય? તો કે C/2. એનો મતલબ એ થાય, જો માધ્યમનો વક્રીપૂર્ણાંક 2 હોય, એનો મતલબ એ થાય કે એ માધ્યમમાં, બરાબર, એ માધ્યમમાં પ્રકાશનો વેગ શૂન્ય અવકાશમાં પ્રકાશના વેગ કરતાં કેટલો છે? અડધો. તો જેમ તમારો વક્રીપૂર્ણાંક વધશે એમ વેગ શું થશે? ઘટે. કેમ કે બંને શું છે? વ્યસ્ત પ્રમાણમાં. જે માધ્યમમાં પ્રકાશનો વેગ ઓછો, એ માધ્યમમાં પ્રકાશની વક્રીપૂર્ણાંક કેવો થશે? વધારે. કેમ કે આ ઓછું તો આ કેવું થાય? વધારે, બરાબર. દાખલા કે હીરો છે ને, એનો વક્રીપૂર્ણાંક વધારે, એનો મતલબ કે એમાં એનો વેગ કેવો થઈ જાય? ઓછો, બરાબર. તો આ રીતે નિરપેક્ષ વક્રીપૂર્ણાંક પહેલાં સમજો. હવે એ કોના ઉપર આધાર રાખે? એનો આધાર કોના ઉપર? એની ફિઝિકલ સેન્સ આપણે મેળવી, આ ખૂબ જ જરૂરી છે. હવે તમને ખબર, કોઈ માધ્યમનો વક્રીપૂર્ણાંક સપોઝ કે 3 હોય, એનો મતલબ શું થાય? તો કે એ માધ્યમમાં પ્રકાશનો વેગ શૂન્યાવકાશમાં પ્રકાશના વેગ કરતાં કેટલા થઈ જાય? 3 ભાગનો થઈ જાય, બરાબર. તો એની ફિઝિકલ સેન્સ આ રીતે હોવી જોઈએ. હવે એનો આધાર કે કોના ઉપર આધાર રાખે? તો કે પહેલું, એ માધ્યમની જાત ઉપર આધાર રાખે. અલગ અલગ માધ્યમ માટે વક્રીપૂર્ણાંક અલગ અલગ હોવાનો છે. દાખલા કે હવા છે, કાચ છે, પાણી છે, ડાયમંડ છે, બધામાં બધા વક્રીપૂર્ણાંક કેવો છે? અલગ અલગ. એટલે માધ્યમની જાત ઉપર આધાર રાખે પહેલાં તો એન. બીજું કે એ છે ને તાપમાન ઉપર પણ આધાર રાખે. અને ત્રીજું એ કોના ઉપર આધાર રાખે? તો કે તરંગ લંબાઈ ઉપર. આ ખાસ મુદ્દો ધ્યાન આપજો. તરંગ લંબાઈ આપણે ખ્યાલ છે, મેં તમને શરૂઆતમાં જ ચેપ્ટરમાં કીધું હતું કે સફેદ પ્રકાશમાં 7 રંગો છુપાયેલા હોય અને 7 રંગોની તરંગ લંબાઈ કેવી હોય? અલગ અલગ. જાની, વાલી, પીનારા, બધા રંગોની તરંગ લંબાઈ અલગ હોય. માટે બધા રંગની વક્રીપૂર્ણાંક કેવો થશે? અલગ. એનો સંબંધ આપણે જોવો હોય ને તો સંબંધ પણ જોઈએ આપણે, તરંગ લંબાઈ અને વક્રીપૂર્ણાંક વચ્ચેનો સંબંધ. તમને ખ્યાલ છે કે આગળ સૂત્ર લખ્યું એ કે n બરાબર શું થાય? સીના છેદમાં વી. હવે પ્રકાશ એક તરંગ છે અને તરંગનો વેગ આપણે આગળ ભણી જ ગયા છે. વી બરાબર શું થાય? F લેમ્બડા. હવે તમને એ પણ ખ્યાલ છે કે આવૃત્તિ, પ્રકાશ ગમે તે માધ્યમમાં જાય એની આવૃત્તિ બદલાશે નહીં. શું બદલાય? તો કે લેમ્બડા બદલાય, તરંગ લંબાઈ. તો n ચલે છે શું થાય? આ તો અચાનક જ છે, પ્રકાશનો વેગ શૂન્ય અવકાશમાં. તો n ચલે છે, શું થાય? તો કે 1/લેમ્બડા, બરાબર. તો આ રીતે આધાર રાખે. જેની લેમ્બડા ઓછી તેનો n વધારે. કોની લેમ્બડા ઓછી છે? તો કે જાંબલીની. માટે જાંબલીનો n સૌથી કેવો થાય? વધારે. આ આગળ જતાં આપણે ખૂબ જ ઉપયોગી છે હો. રાતો કહીએ તો રાતાની તરંગ લંબાઈ વધારે છે, 750 નેનોમીટરની આસપાસ. તો એની તરંગ લંબાઈ વધારે તો એનો વક્રીપૂર્ણાંક કેવો થાય? ઓછો. દાખલા કે હું તમને કહી દઉં કે પાણી છે ને, પાણી, એનો વક્રીપૂર્ણાંક n વોટર 1.33 છે. એક માધ્યમ ફિક્સ થઈ ગયું પાણી, એનો વક્રીપૂર્ણાંક 1.33. પણ બધા કલર માટે એનો વક્રીપૂર્ણાંક 1.33 નથી. પહેલાં માધ્યમ ફિક્સ થયું, હવે માધ્યમમાં કયો કલર પડે છે ને એના પ્રમાણે પાણીનો વક્રીપૂર્ણાંક આપણે લઈ શકીએ. દાખલા કે પાણી માટે હું તમને કહું કે પાણી ઉપર તમે લાલ પ્રકાશ પાડો તો પણ પાણીનો વક્રીપૂર્ણાંક અલગ થાય, જાંબલી પ્રકાશ પાડો તો પણ અલગ થાય, પીળો પ્રકાશ પાડો તો પણ પાણીનો વક્રીપૂર્ણાંક કેવો થાય? અલગ. કોના માટે વધારે હશે? તો કે જાંબલી માટે પાણીનો વક્રીપૂર્ણાંક સૌથી વધારે અને રાતા માટે સૌથી ઓછો. આ સેન્ટેન્સ છે આગળ જતાં આપણે ખૂબ જ ઉપયોગી થશે, બરાબર. તો ધ્યાન આપજો. પહેલાં માધ્યમ લેવું પડે, પછી એ માધ્યમમાં કયો કલર પડે છે એ લેવું પડે, અને પછી તાપમાન બદલાય તો પણ માધ્યમનો વક્રીપૂર્ણાંક બદલાય, બરાબર. તો આ રીતે એનો આધાર છે એ આપણે પણ ખાસ અન્ડરસ્ટેન્ડ કરવો પડે, બરાબર. કેમ કે આગળ જતાં આ મુદ્દાઓ છે એ ખૂબ જ આપણે ઉપયોગી નીવડવાના છે. હવે
આપણે નિરપેક્ષ વક્રી પૂર્ણાંક જોઈ લીધો, બરાબર, કે કોઈ પણનો નિરપેક્ષ વક્રી પૂર્ણાંક મેળવવો હોય તો શું કરવાનું, તો કે પ્રકાશનો શૂન્યાવકાશમાં વેગ લેવાનો અને એ માધ્યમમાં પ્રકાશનો વેગ એના બેયનો ગુણોત્તર લેશો એટલે એનો શું મળી જશે તમને, નિરપેક્ષ એટલે પોતાનો વક્રી પૂર્ણાંક મળશે, બરાબર. તો હવે જે છે એ n/1 નો મતલબ સમજીએ. n/1 એટલે એકની સાપેક્ષ શું થાય, બેનો વક્રી પૂર્ણાંક, બરાબર. આ રીતે તમે લખી શકો કે માધ્યમ એકમાં પ્રકાશનો વેગ, બરાબર, ઓલો શૂન્ય અવકાશની સાપેક્ષ હતું, બરાબર, આ પણ કોઈની સાપેક્ષ જ છે હજી, નિરપેક્ષ પણ એને આપણે નિરપેક્ષ કહી દીધું, બરાબર, કે શૂન્ય અવકાશ એ કોઈ માધ્યમ નથી વાસ્તવમાં. એકની સાપેક્ષ બેનો વક્રી પૂર્ણાંક એનો મતલબ શું થાય, તો કે એકમાં પ્રકાશનો વેગ છેદમાં બેમાં પ્રકાશનો વેગ, બરાબર. n/1 નો મતલબ શું થાય, માધ્યમ એકની સાપેક્ષ બેનો વક્રી પૂર્ણાંક. એને લખાય કઈ રીતે, તો કે માધ્યમ એકમાં પ્રકાશનો વેગ છેદમાં માધ્યમ બેમાં પ્રકાશનો વેગ. આ સૂત્રને આધારે જ આપણે લખ્યું. હવે n1 બરાબર માધ્યમ એક છે, બરાબર, તો માધ્યમ n1 બરાબર શું લખાય, દાખલા કે આ તમને હું દોર દઉં, આ રીતે આપણે દોરી હતી ને આકૃતિ વક્રી પૂર્ણાંકની, આ રીતે, બરાબર. આ માધ્યમ n1 અને આ માધ્યમનો વક્રી પૂર્ણાંક n2. તો n1 બરાબર શું લખાય, તો કે c/v1, આ સૂત્રના આધારે આ નિરપેક્ષ વક્રી પૂર્ણાંક છે. અને n2 બરાબર શું લખાય, c/v2. આ બંને કિંમતો અહીં મૂકીએ આપણે, માટે n/1 બરાબર શું થાય, v1 ની કિંમત શું થાય, c/n1, બરાબર. v1 ની કિંમત શું થાય, તો કે c/n1 છેદમાં v2 ની કિંમત શું થાય, તો કે c/n2, માટે c કેન્સલ થઈ જશે એટલે કે શું આવશે, n2/n1. જે તમને સાબિતી મેં કીધી કે હું તમને સાબિતી કરીને દેખાડીશ, એ તો આ સિમ્પલ વસ્તુ છે કે એકની સાપેક્ષ બેનો વક્રી પૂર્ણાંક બરાબર શું આવશે, તો કે બેનો વક્રી પૂર્ણાંકના છેદમાં એકનો વક્રી પૂર્ણાંક. તો આ રીતે તમે એ સ્નેલનો નિયમ છે એ પણ પાછો કનેક્ટ કરી શકો, બરાબર. તો આ થઈ ગયો સાપેક્ષ વક્રી પૂર્ણાંક પણ સમજી ગયા અને નિરપેક્ષ પણ સમજી ગયા. સપોઝ કે આ રીતે હોય કે n3 સપોઝ કે 2 આપ્યું, તો આનો મતલબ શું થાય, બેની સાપેક્ષ 3નો વક્રી પૂર્ણાંક બરાબર શું થશે, તો કે 3નો વક્રી પૂર્ણાંક છેદમાં 2નો વક્રી પૂર્ણાંક. તો આ રીતે તમે નિરપેક્ષ વક્રી પૂર્ણાંક અને સાપેક્ષ વક્રી પૂર્ણાંક સમજી શકો. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા તમને એક વિચાર આવ્યો હશે કે અહીંયા આ જે આપાત કિરણ છે, આ વક્રીભૂત કિરણ છે, અહીં ગતિની દિશા બદલાણી, જોઉં જતો તો આમ પણ ગયો આમ, એટલે કઈ તરફ વળ્યો, એ લંબ તરફ વળ્યો. જો કઈ તરફ વળ્યો, લંબ તરફ, કેમ કે જતો તો આમ અને ગયો આમ. તો લંબ તરફ વળે અથવા તો લંબથી દૂર જાય કેમ ખબર પડે, તો એની આપણે સમજણ જોઈએ. એ સમજણ આપણે આગળ ખૂબ જ કામ લાગશે, બરાબર, કે પ્રકાશ છે એની ગતિની દિશા બદલાય પછી લંબ તરફ આવે કે લંબથી દૂર જાય, બરાબર, એ આપણે સ્નેલના નિયમના સૂત્રો ઉપરથી ખબર પડશે, બરાબર. તો એ આપણે હવે જોઈએ. એ પહેલાં આપણે હું તમને કહી દઉં કે જેનો વક્રી પૂર્ણાંક વધારે હોય ને એને આપણે ઘટ માધ્યમ કહેવાય, અને જેનો વક્રી પૂર્ણાંક ઓછો હોય એને આપણે શું કહેશું, પાતળું માધ્યમ. દાખલા કે હવા અને કાચ છે, સપોઝ કે હવા, પાણી અને કાચ લઈ લો. તો આ બે માધ્યમનો હવાનો 1 છે, પાણીનો 1.33 છે, ટેબલમાં જોઈ શકો, અને આનો 1. સપોઝ કે 5 છે. તો આ બે માધ્યમમાં કોણ ઘટ થાય, કયું માધ્યમ ઘટ થાય, તો કે હવા છે એ પાતળું માધ્યમ છે કેમ કે એનો વક્રી પૂર્ણાંક ઓછો છે. પાણી છે કેવું માધ્યમ થાય, ઘટ માધ્યમ થાય, બરાબર. પણ હવે આ બંનેની વાત કરો તો પાણી કેવું માધ્યમ થાય, કોનો વક્રી પૂર્ણાંક વધારે, કાચનો. તો કાચ માટે આ કેવું માધ્યમ છે, પાતળું માધ્યમ છે, અને આ કેવું થાય, ઘટ માધ્યમ. તો જેનો વક્રી પૂર્ણાંક વધારે એને પાતળું ઘટ માધ્યમ બોલશું, જેનો વક્રી પૂર્ણાંક ઓછો એને પાતળું. આ બંનેની સાપેક્ષમાં આ ઘટ થાય, આ પાતળું થાય, પણ આ બંનેની સાપેક્ષ લ્યો તમે તો આનો આ ઓછો છે ને, તો આના બંને માટે આ કેવું થાય, પાતળું, અને આ કેવું થાય, ઘટ. તો આ રીતે પાતળું માધ્યમ કોને કહેવાય અને ઘટ કોને કહેવાય એ સમજવું જોઈએ, બરાબર. ઓકે, હવે આપણે તમે આ જે મેઇન આર્ગ્યુમેન્ટ છે એ તરફ જોઈએ કે લંબ તરફ આવશે કે લંબથી દૂર જાય, એ સ્નેલના નિયમથી સમજીએ આપણે. ઓકે,
ઓકે, માનો કે આ કોઈ માધ્યમ છે, કાચ લઈ લ્યો, પાણી લઈ લ્યો, કોઈ પણ પારદર્શક માધ્યમ લઈ લ્યો. ઓકે, આવી રીતે કોઈ આપાત કિરણ છે, આપાત કોણ આઈ છે, જવાનું હતું આમ, કન્ટિન્યુ દોર્યા, સોરી જવાનું હતું આમ. જો કાચ ન હોત ને, સપોઝ કે આ કાચ છે, કાચ ન હોત તો આમ જવાનું હતું, પણ કાચ છે એને કારણે એની ગતિની દિશા શું થઈ જશે, બદલાઈ જશે. આને શું કહેશું આપણે, વક્રીભૂત કોણ આર. હવે આઈ નાનું છે, સોરી કોણ મોટું છે, આઈ મોટું કે આર મોટું, તો કે આઈ મોટું છે, આર નાનું છે. બરાબર, શા માટે, તો કે એ આપણે જોઈએ હવે સ્નેલના નિયમ થ્રુ. બરાબર, આનો વક્રી પૂર્ણાંક સપોઝ કે n1 છે, આનો વક્રી પૂર્ણાંક કેટલો છે, n2 છે. બરાબર, હવે આ કિરણ છે કઈ તરફ વળ્યું, લંબથી દૂર ગયું. જો આમ જત તો લંબથી દૂર એટલે લંબ તરફ વળ્યું છે. જો આ કિરણ કઈ તરફ વળ્યું, આ લંબ તરફ વળ્યું. હવે એ આપણે સમજણ મેળવીએ. આ પાતળું માધ્યમ છે, આ કેવું માધ્યમ છે, તો કે ઘટ માધ્યમ છે. ઓકે, હવે આપણે ખબર છે સ્નેલનો નિયમ n1 sin i બરાબર શું થાય, n2 sin r. હવે અહીં ધ્યાન આપો, અહીં ખબર છે ઘટ માધ્યમ છે ને, કાચ છે, તો n2 ઇઝ ગ્રેટર દેન શું થાય, n1. n2 કેવો છે, મોટો છે, n1 કેવો છે, નાનો છે. માટે sin i બરાબર તમે મેળવો તો શું આવશે, n2 ના છેદમાં n1 ગુણ્યા sin r. અને આ રીતે જો તમે કિંમત મૂકશો તો બરાબર, આ જો મોટું છે ને એટલે આઈ કેવું આવશે, મોટો, તો જ બે સેમ થાય ને. જો વિદ્યાર્થી મિત્રો, આ બેનું મૂલ્ય સેમ ક્યારે થાય, હવે આ મોટો છે, આ નાનું છે. હવે બરાબર કરવું હોય તો આરને કેવું થવું પડે, નાનું થવું પડે, અને આઈ મોટો છે, મોટું થવું પડે, તો જ આ બે સમાન થાય. બરાબર, ગુણોત્તરથી પણ તમે કહી શકો. જો n2 ઇઝ ગ્રેટર દેન n1 હોય તો શું થશે, તો કે આઈ ઇઝ ગ્રેટર દેન શું થાય, આર. એટલે આઈ છે એ મોટો હોય, આર કેવો હોય, નાનો. અને આર નાનો હોય એનો મતલબ શું થાય કે કિરણ કઈ તરફ વળશે, લંબ તરફ. અહીં બંને ખૂણા સરખા છે. હવે આર નાનો છે ને, જો કે n2 ઇઝ ગ્રેટર દેન n1 હોય ને, તો આઈ ઇઝ ગ્રેટર દેન શું હોય, આર હોય. એનો મતલબ એવો થાય કે કિરણને કઈ તરફ વળવું પડે, લંબ તરફ વળવું પડે. મેથેમેટિક્સ એવું કહે છે, અને ફિઝિક્સ પણ એ રીતે કામ કરે જ છે વાસ્તવમાં. બરાબર, એટલે આને આપણે કઈ રીતે લખી શકીએ, તો કે પ્રકાશનું કિરણ, જોજો આ મુદ્દો બહુ કામ આવશે આપણે જ્યારે પાતળા માધ્યમમાંથી પ્રકાશનું કિરણ પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં જાય ત્યારે કઈ તરફ વળે છે, તો કે લંબ તરફ વળે છે. ધ્યાન આપજો. બરાબર, પાતળા માધ્યમમાંથી કેમાં જાય, ઘટ માધ્યમમાં જાય ત્યારે જવાનું હતું આમ, પણ લંબ તરફ વળ્યું. જો આ રીતે. બરાબર, આ મુદ્દો ખાસ યાદ રાખજો, અને મેથેમેટિક્સ ચલિત છે. બરાબર, હવે આ રીતે હોય કે સપોઝ કે આ ઘટ માધ્યમ છે, બરાબર, જેને કાચ લઈ લ્યો, અને આ પાતળું માધ્યમ છે, હવા લઈ લ્યો. બરાબર, આ સપોઝ કે આને આપણે n1 કહી દઈએ, અને આને શું કહી દઈએ આપણે, n2 કહી દઈએ. ધ્યાન આપજો. માનો કે કોઈ કિરણ આ રીતે કાચમાંથી આપત થાય, આ લંબ છે આપણો, ધ્યાન આપજો. માનો કે આ કોઈ માધ્યમ છે, આ રીતે થોડી ગ્લુઈંગ છે એ પૂરી થવા આવી છે, એટલે તમને મુશ્કેલી ના પડે. ઓકે, કોઈ કિરણ છે એ ઘટ માધ્યમમાંથી પાતળામાં જાય. સપોઝ કે આપાત કિરણ, ધ્યાન આપજો, આ આપાત કોણ આઈ. હવે જવાનું હતું આમ, જો કાચ જ હોત કન્ટિન્યુ તો એ આમ જવાનું હતું. આ મૂળ દિશા છે, જોજો
પણ એ આમ જશે. કેવી રીતે જશે? આમ. હવે લંબથી આ મૂળ માર્ગ છે એનાથી લંબથી દૂર ગયું કે નજીક આવ્યું? જો આમ હોત તો લંબથી નજીક આવ્યું કહેવાય, અને આમ ગયું એનો મતલબ કે લંબથી કેવું ગયું? દૂર ગયું. જો બરાબર, એનો મતલબ એ થાય કે જ્યારે ઘટ માધ્યમમાંથી કેમાં જાય? પાતળા માધ્યમમાં, ત્યારે લંબથી કેવું જશે? એ દૂર. આ આપણો વક્રીભૂત કોણ આર, જે આપણે સ્નેલના નિયમ થ્રુ પણ સમજી શકીએ. આપણે સ્નેલનો નિયમ ખબર છે, n1 sin i. જોજો n1 sin i બરાબર. આ બીજી જ આકૃતિ છે વિદ્યાર્થી મિત્રો. n1 sin i બરાબર n2 sin r. અહીં કોણ મોટું છે? તો કે n1 મોટો છે. n1 ઇઝ ગ્રેટર દેન શું છે? n2, કેમ કે n2 હોવા લીધી આપણે. માટે કોણ મોટું થશે? r મોટો થશે ને, કેમ કે n1 મોટું છે, માટે i નાનો થાય, r કેવો થાય? મોટો. તો જ બેના મૂલ્ય કેવા થાય? સેમ. અને મેથેમેટિકલી તમે ગુણોત્તર લઈને કરી શકો. બરાબર. માટે r ઇઝ ગ્રેટર દેન શું થાય? i. હવે એનો જો તમે જોઈ શકો, બરાબર, i કરતાં r મોટો થાય, એનો મતલબ શું થાય? કે કિરણ કેવું ગયું? લંબથી કેવું ગયું? દૂર ગયું. મૂળ દિશાથી કેવું ગયું? દૂર ગયું. ધ્યાન આપજો. ઘણા છે આને પણ દૂર સમજે, એવી રીતે નહીં. આ તો નજીક આવ્યું કહેવાય ને, કેમ કે મૂળ આ છે. ધ્યાન આપજો, મૂળ દિશા આ છે, બરાબર. એનાથી કેવું ગયું કહેવાય? દૂર. જો આ પણ દૂર ગયું કહેવાય, કેમ કે મૂળ દિશાથી જો દૂર જ ગયું છે. બરાબર. એટલે ધ્યાન આપજો ખાસ. ઘણા દૂર એટલે આને પણ દૂર સમજી લઈ, તો એ દૂર ન ગયું કહેવાય, એ નજીક આવ્યું કહેવાય, કેમ કે મૂળ દિશા આ છે. જો આ બરાબર, એનાથી આ દૂર ગયું કહેવાય. આ પણ દૂર, આ પણ દૂર. હવે જેટલું દૂર વધારે ક્યારે જાય? જેટલો n1 મોટો એટલો r મોટો. બરાબર. એટલે n2 જેમ મોટું થતું જાય એમાં વધારે દૂર જતું જશે. બરાબર. એ રીતે અહીંયા પણ જો n2 મોટું થાય તો વધારે નજીક આવતું જાય. બરાબર. તો કેમ કે n2 મોટું, એનો મતલબ કે r કેવો થતો જાય? ઘટતો જાય. બરાબર. n2 જેમ વધે એમ r શું થાય? ઘટે. એટલે જેમ જેમ આ ઘટ થતું જાય ને, એમ વધારે ને વધારે કિરણ કેવું થતું જાય? લંબ તરફ આવતું જાય. એટલે અહીં આપણે લખી નાખીએ આના માટે કે પ્રકાશનું કિરણ જ્યારે પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાંથી કેમાં જાય? તો કે પાતળા માધ્યમમાં જાય ત્યારે લંબથી શું જશે? દૂર જશે. કોણ દૂર જશે? તો કે પ્રકાશનું કિરણ. તમે આપણે તો જોવા નથી. ઓકે, તો આ જે છે એ આપણા માટે ખૂબ જ આઈએમપી છે. આગળની થિયરીઓ સમજવા માટે આનો ખૂબ જ આપણે ઉપયોગ કરવાના છે, કેમ કે વારંવાર હવે આની સાબિતી આપણે એ રીતે કરવાના નથી. આ યાદ જ રાખી લેવાનું છે. પાતળામાંથી ઘટમાં આવે તો લંબ તરફ આવશે, ઘટમાંથી પાતળામાં જાય તો લંબથી કેવું જશે? દૂર જશે. મૂળ દિશાથી દૂર. બરાબર. તો આને વ્યવસ્થિત નોટ ડાઉન કરો. બરાબર. અહીંયા સુધી આપણે રાખીએ.